સાબરકાંઠાના સમલાપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। સાવનજી ઠાકોર નામના આરોપીએ બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે, જેમાં પોલીસ પૂછપરછમાં સાવનજી ઠાકોરે હત્યા કરી હોવાની વાત કબૂલી। આરોપીએ રવિવારે રાત્રે 8 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું। અપહરણ કર્યા પછી કૂવામાં નાખી આરોપીએ તેની હત્યા કરી હતી। ગામની સીમમાં આવેલા કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હોવાની આ ઘટના છે તે સામે આવી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, સમલાપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે, શું અપડેટ? નેહા, ઈડર તાલુકાના સમલાપુર ગામની અંદર 8 વર્ષના બાળકનું રવિવારના રોજ અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પરિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસ છે તે રવિવારની રાતથી જ શોધખોળ હાથ ધરી હતી। 8 વર્ષના નિર્દોષ બાળકનો આખરે રવિવારના રોજ કૂવામાંથી લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેને લઈને 19 વર્ષીય જે સમલાપુરમાં અપહરણ કર્યું સાવનજી ઠાકોર નામના યુવકનું અપહરણ કરી અને લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે હાલ આરોપીને દબોચી લીધો છે અને પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે અને કોર્ટમાં રજૂ કરવાની પણ વાત છે। હાલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે। પરિવારનું માંગ છે કે આરોપી સામે કડક કાર્યવાહી થાય અને આ હત્યા કરી હોવાનું કારણ પણ હજી અકબંધ છે, એટલે કે પોલીસ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।